शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भव भव भवे भक्ति भवे भक्ति भवे भक्ति शिव शिव। हूँ छूँ ज्योतिष आचार्य प्रशांत त्रिवेदी ने बात करीशू आजना दिवसे भगवान शिवना दिव्य पूजाना लाभ विषे। मित्रों, आप सौ जानता हशो कि मागसर वद एकम अने सोमवारना दिवसे तारीख 16/12/2024 दिवसे आवनारो महापुण्यकारी योग एटले आद्रा नक्षत्र। आ आद्रा नक्षत्रनो विशेष महिमा एवो छे के आ दिवसे भगवान शिव स्तंभ स्वरूपे प्रगटेला अने स्तंभ स्वरूपे प्रगटी अने भारत वर्षना मनुष्योए तेमनी पूजा करेली। એટલા માટે એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી શિવની પૂજા 100 શિવરાત્રિનું પુણ્યફળ આપે છે। મિત્રો, આપ જાણો છો કે જન્મથી મૃત્યુ સુધી 100 શિવરાત્રિનું પુણ્યફળ આપણે મેળવી શકવાના નથી। આપણે એક જ દિવસે 100 શિવરાત્રિનું પુણ્યફળ પ્રાપ્ત કરવું છે। વ્રતનું, ઉપવાસનું, જપનું અને તેમની પૂજાનો દિવ્ય લાભ લેવો છે। તો મિત્રો, ચોક્કસ રીતે આજના દિવસે ભગવાન શિવની યથાર્થ પૂજા કરી અથવા કરાવી બ્રાહ્મણો પાસે ચોક્કસ તમે તમારા મનવાંછિત ફળની પ્રાપ્તિ કરો। મિત્રો, આજના દિવસે ભગવાન શિવ ઉપર ચોક્કસ રીતે આપ દૂધ છે, કાળા તલ છે, પંચામૃત છે, જલાભિષેક છે, ગંગાજળથી અભિષેક છે, તેમજ દિવ્ય નારિયેળના પાણીનો અભિષેક છે, તેમજ જપ કર્મમાં પંચાક્ષર મંત્રનો મહિમા અદ્ભુત શિવપુરાણમાં આપેલો છે। ઓમ નમઃ શિવાય મૃત્યુંજય મંત્ર। તો આ ચોક્કસ મંત્ર થકી આપ આપના જીવનના દરેક કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરો, આપના પરિવારને સુખી બનાવો। મિત્રો, કહેવામાં આવે છે કે ભગવાન શિવે એવું વચન આપેલું છે કે ભગવાન ગણેશ અને કાર્તિકે જે રીતે મને પ્રિય છે એ જ રીતે ભારત વર્ષનો મનુષ્ય મારા આ પવિત્ર માગસર માસના આદ્રા નક્ષત્રની અંદર મારી પૂજા કરશે તો તે કાર્તિક અને ગણેશ જેટલો જ મને પ્રિય લાગશે। તો મિત્રો, આવો આપ સૌ મળી આ દિવ્ય લાભનો આપણે લાભ ઉઠાવીએ અને ચોક્કસ આપણા જીવનને દિવ્ય બનાવવાનો પ્રયત્ન કરીએ। અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય।